લાઈફ વિથ દેવાનીમાં તમારું સ્વાગત છે. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. મજામાં? મજામાં. આ તૈયાર થઈને ક્યાં જવું તારે? જય ગામમાં શું છે ત્યાં જમવાનું. જમવાનું? તારે જવું લાગે? તમારે જવું? હા અમારે જવું. કઈ જવું? હાલ આપડે ઓલે કે દાદી ને પૂછતા હોય તૈયાર થઈ ગયા કે નહીં. હાલો હાલ ને યાર. ઓ એવું છે? એ ઓલું ગીત ગાતો બધો બતી બધો વતી ટેંગે 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 એ બાપા રે શું થયું? શું થયું? ઓય સાહેબ હાય શું થયું? બહુ લાગ્યું? હા આ વાલે વખતે હે ને આંખી ના ચાલ્યો. હા બોલ દાદા તૈયાર થઈ ગયા? હેલો ગાઈસ, કેમ છો બધા? મજામાં? તો આજે આપણે જવાનું છે ગામમાં, અને ગામમાં જે ભેરભજન મહાદેવની શું કહે મંદિર છે, અમે એને જગ્યા કે ત્યાં જે પ્રસાદી છે, શું કહેવાય રામાપીરના પથમાં બધા છે અહીંયા, તો પ્રસાદી હોય તો બધાને ત્યાં જમવા જવાનું. તો મજા આવી જાય. તો બધા તૈયાર થઈ જાય પછી જાય. વિશ્વાસભાઈ શાયદ નીકળી ગયા હશે હવે તો. એ બોલાવા જેવો તો મારી મમ્મીને કે તૈયાર થઈ ગયા કે નહીં. જો કે હમણાં એ બ્લોગમાં નથી આવતો, કેમ કે હું એને ઘણી ટ્રાય કરું કે હાલ આપણે બે બ્લોગ બનાવીએ, પણ એ હવે શું કહેવાય માનતો નથી કે નથી મારે વિડીયો નથી ઉતારું. તો ઘણી ટ્રાય કરીને એને બ્લોગમાં લઉં, અને હમણાં આપણા બ્લોગ બહુ નથી આવતા, કેમ કે વિશુભાઈ ન હોય એટલા માટે આપણે શું કહેવાય મજા ન આવે બ્લોગ ઉતારવાની. અને કાંઈક ફરવા જવાનું થશે તો આપણે બ્લોગ ઉતારશું ચોક્કસ. અને ગયો વિડીયો તમે જોયો તો કે પાણી બહુ જ હતું, અને અત્યારે કંઈ નથી એટલો વાંધો. અને શાયદ હવે પારો રિપેર થઈ જાય, નક્કી નથી હવે તો થાય કે નહીં. જો વરસાદ આવશે તો મેળ નહીં આવે એ પારો રિપેર થવામાં. તો ચલો હવે થોડીક વારમાં ગામમાં નીકળીએ. હાય વિશુ. હાય બાય બાય.
અહીં ઊભી જા. ઓય એમ એકવાર જય ભોલેનાથ કહી દે. જય ભોલેનાથ કહી દે. બોલે જય ભોલેનાથ મોટેથી. કેમ છો બધા મજામાં? તો હર હર મહાદેવ. અને અત્યારે વાગી ગયા છે 11:30 અને અમે જમીને પછી ઘરે જતા રહ્યા હતા એટલે હવે 11 વાગે પાછા દર્શન કરવા આવ્યા છીએ હું, મમ્મી અને પપ્પા.
જય શ્રી કૃષ્ણ. કેમ છો બધા મજામાં? તો ત્યાર વાગી ગયા છે 12:30 અને આપણે દર્શન કરી લીધા છે અને હજી મમ્મી ને પપ્પા ત્યાં અંદર બેઠા અને જો આ ભેરભજન મહાદેવની મોટી જગ્યા છે જ્યાં 3 બાપુ છે, બ્રહ્મચારી બાપુ, હરિદાસ બાપુ અને મકાનદાસ બાપુ. એમની આ જગ્યા છે અને શું કહેવાય ત્યાં જે પ્રસાદી છે, આ જે અહીંયા પ્રસાદી છે તો અમારે પ્રસાદીમાં શું કે 2 તળા હોય, એક મોટું તળું છે ને એક નાનું છે. તો આ તળું છે તે મોટું છે તો અમે તેમાં છીએ એટલે એક બીજની અષાઢી બીજની પ્રસાદી હોય અને એક પાંચમની હોય. તો આ જે પ્રસાદી છે તો જે લોકો શું કહેવાય આ તળામાં હોય એ આખા ફેમિલીને જમવા આવવાનું હોય અને પછી જે પથમાં હોય તે દર્શન કરવા જાય. શું કાંઈ બહુ મજા આવી ગઈ કેમ કે આનંદ થયો દર્શન કરીને અને બેસવાની પણ મજા આવે એમ થાય કે અહીંયા બેઠા રહીએ